જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. પૈસા બનાવે ભઈમાંથી પૈસા પહોંચાડે અહીંયાથી તૈયા કરાવે દાદા તૈયા. फिर से आ गए रे बाबा इधर जहर खाने का पैसा પૈસા ઘણા છે એમ ને ઘણા હું કે લઈને નાહી નહીં જવાનું. નહીં ભાઈ, આજનો જમાનો બહુ ખરાબ છે, સમજ્યા? મજા આવે ને પૈસા ગણવાની. આવે ને, પણ પોતાના પૈસા હોય, પોતાની મહેનતથી કમેલા હોય, પસીનાના પૈસા હોય તો ગણવાની મજા આવે. પારકા પૈસા ગણવાની મજા ના આવે. મને તું ભૂલ પાડી દીધી. જીજાજી તમે દર વખત મને મેણા ટોળા ચમ મારો છો? બે મિનિટ. હું તમને મેણા ટોણા ના મારું તો શું કરું? આ બેકાર જેમ તેમ ફર્યા કરો છો. આખું ગોમ વાતો કરી છે કે ભાઈ આ પેલા એમનો શિયો જોવા જો એમ તેમ ફરી ખાય છે, કશું કોમ ધંધો નથી કરતો, તો અમને દુઃખ નથી થતું? જો જીજાજી આમાં કેવું છે ખબર છે કે કોઈ માણસની અંદર બહુ જ બધું ટેલેન્ટ અને જ્ઞાન હોવા છતાં એની જોડે કામ ના હોય ને તો તમે તો શું આખું ગોમ મેણા ટોળા મારે, અને આખું ગોમ તો શું પોતાના મારે. તે મારે ને ભાઈ, તો એના લાયક થઈ જાઓ. ગમે તો નોકરી ધંધો ખોરીને વગે પડી દો તો કોઈ કન્યા આલ છે, નહીં તો અમને મોઢા ભરી દો. હશે જીજાજી હશે. જ્યારે માણસનો ખરાબ સમય ચાલતો હોય, માણસ પાસે કામ ધંધો ના હોય, બેકાર હોય, બેરોજગાર હોય, લાચાર હોય, મજબૂર હોય અને એની પડતી ચાલતી હોય ને ત્યારે લોકો તો પડતા પર પાટા મારતા જ હોય, અને એમાં સૌથી વધારે પાટા તો પોતાના મારતા હોય. હવે એમાં તમારી જોડે હું શું આશા રાખતો નહીં ભાઈ મારી જોડે તો આશા, કારણ કે અત્યાર સુધી તારી જેટલી આશાઓ હતી ને એ બધી મારાથી જ પૂરી થઈ છે. અને આશા અમર છે એ નામનું વાક્ય મારા આગળ આવું તાર ભૂલી જજે, કારણ કે મારે તને કશી આશા અમર કરવા જેવું લાગતું નથી. બધી આશાઓ પૂરી કરી નાખી છે અને મારી બધી આશાઓ અધૂરી તારા લીધે રહી છે. હું તમારી જોડે કોઈ આશા લઈને નહીં આવ્યો જીજાજી, અને હવે તો હું તમારી જોડે કોઈ આશા રાખતો પણ નથી. પણ આ તો એક છે ને ખુશખબર હતી, એક સારા સમાચાર હતા ને એટલે મને થયું કે લાય હું પહેલા મારા જીજાજી એટલે હું આવ્યો છું. તો કે ખુશખબરી હશે તો મને આનંદ થશે ભાઈ. તારું ભલું થતું હોય તો જીજાજીને ચો ખોટું છે? બોલો શું ખુશખબરી છે? તો હોંભરો જીજાજી, મારે છે ને બે બહુ જ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં ઇન્ટરવ્યુ આલવા જવાનું છે. એક નાગપુર છે અને એક પૂના છે. અને જો હું ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો જીજાજી તો હું અહીં આગળ બેઠો બેઠો નોટોના બંડલ ગણતો રહીશ આમ, અને તમે ઓમ કરીને જોતા હશો. સારું ભાઈ, હું જોવા તૈયાર છું. અને હું તો ભગવાન માતાજીને પ્રાર્થના કરું કે તારું નાગપુરમાં કે ઇંચોક જો બી ઇન્ટરવ્યુ થાય ને સક્સેસ જાય ને તને તો તારી નોકરી જોઈન્ટ જ થઈ જાય. અને જો ઇન્ટરવ્યુમાં સક્સેસ ના થાવ ને નાગપુરમાં નાગા બાવાની ટોરી દેખાય તો એમાં જોઈન્ટ થઈ જશે. પાછો આવતો નહીં. હું અહીં આવીને પાછી બીજી જફા મારે ઉઠાવવાની ભાઈ. જીજાજી મને ખબર છે કે હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું ને એમાં તમે ના જ પાડશો, પણ તેમ છતાં હું એકવાર આશા રાખીને વાત કરું છું. જો ભાઈ તને ખબર જ છે કે હું ના પાડવાનો છું તો પછી તારી જીભને ગહારો શું કરવા આલું છું? ના તો ના, વાત પતી ગઈ. આ તો થોડી ઘણી આશા હોય એટલે હું તમને કહું છું. મને ખબર જ છે તમે ના પાડવાના છો. હવે જીજાજી જે મારે છે ને આ મારે જે બે ઇન્ટરવ્યુ આલવાના છે ને જીજાજી, એક નાગપુર ને એક પૂના, તો આગળ જવા હતા મારે છે ને 10,000 રૂપિયાનો ખર્ચો છે. જો તમે આલશો ને તો હું તમને વ્યાજ સહિત પાછા આલ દઈશ. બરાબર. અત્યાર સુધી મેં તમને જે પૈસા આલ્યા છે ને એનું વ્યાજ ગણું તો આવા 2-3 બંગલા આવી જાય. એ કઈ પૈસો પાછો આવ્યો? આ દિવસ 10,000 આલો ને 2,000 આલો ને 5,000 આલો કડકીઓ મારી દો છો? જરા તમે વિચારો કે કોઈ દિવસ કોઈકના પૈસા લીધા હોય તો પાછા હાલવા જોઈએ કે ના હાલવા જોઈએ? મને ખબર જ હતી જીજાજી કે તમે ના પાડશો જ, તોય મેં મારા આ મોઢે અપમાનિત થઈને તમારી આગળ વાત મૂકી. પણ કશો વાંધો નહીં જીજાજી, સમય મારો પણ આવશે. હું તમને બતાડીશ મારો સમય આવશે, અને ત્યારે હું અહીં આગળ બેઠો બેઠો આમ નોટો ગણતો હોઈશ અને તમે લાચાર થઈને જોતા હશો. અને જો ના લાવ ને સમય તો મારું નામ પણ રમતાજી નહીં. એ તો છે જ ભાઈ. શું સમય ચાલે છે? એટલે સમય એટલે આ સમય કેવો આવી ગયો છે, કળિયુગમાં કેવો સમય આવી ગયો છે નહીં એની વાત કરતા હતા. બોલ એવું નહીં, આ જ્યારે માણસનો ખરાબ સમય ચાલતો હોય ને ત્યારે પોતાનો પરસાયો સાથ છોડી દે તો પછી આ જીજાજીનો શું વાંક? અને આમ આપણી ફોઈએ શું મારું નામ રમતો રાખી લીધું કે આખું ગામ મને રમાડ કરવાની, એમાં જીજાજી મને રમાડ્યા.
શું કર્યું તમે એની જોડે અરે શું બોલ્યા કોઈ નહીં કર્યું મેં તો. અરે યાર તમે જો હરકતું ગાલો છો, મેં કશું બોલ્યો છું તમને યાર? બોન, એક આમાં એવી વાત છે કે હું છે ને એક બહુ સારા સમાચાર આલવા આવ્યો હતો. એક ખુશખબરી હતી. શું છે સારા સમાચાર? બોન, મારે છે ને 2 જગ્યાએ ઇન્ટરવ્યુ આલવા જવાના છે, એક નાગપુર અને એક પૂના. હવે આ સમાચાર હાલમાં હું જીજાજીને આવ્યો હતો અને મેં એક ખાલી ખર્ચા પેઠે 10,000 રૂપિયા માગ્યા. એમાં તો જીજાજીએ ખબર નહીં મને શું શું સંભળાવી દીધું. અને મને ખબર જ હતી બોન, મને 110% ખબર હતી કે જીજાજી મને મદદ નથી કરવાના, તોય મેં અપમાનિત થઈને જીજાજી માગ્યા. આ થોડાક પૈસા મારા ભાઈએ હું માગી લીધા, તમને હું પેટમાં દુખી છું? આ રોજ રોજ માગવા આવે છે? કોઈ વખત પૈસા માગવા આવે અને એ ચા વધારે માગે છે? 5,000, 10,000, 15,000, લાખો રૂપિયા કોઈ માગી જાય મારો ભાઈ? બસ મારા પિયરિયન તમારે હાલવાનું થાય ને તો જ તમારથી નહીં હલાતું. બાકી તમારા મમ્મીનો ફોન આવે ને તો તરત લાખો રૂપિયા ઉડાડી દેશે. અરે ભાઈ એવું નહીં, હમણાં મંગુ જો મારે બહુ વાત ખેત છે. હજુ મારે આ હપ્તાના પૈસાને એમ કરતું ને એમાં હજુ મારે 5,000 રૂપિયા ખૂટે છે. બોલ તો મારે હું ઓને દહાડે તો બીજા 15ની સુવિધા મારે ચમની કરવાની એમ વાત છે એમ. બરાબર. પડ્યા છે પૈસા તોય તમારાથી હલાતા નહીં હે ને? ખૂચા જાય. હા એટલે મારે બીજા બધા ના હોય ઘરનો કેટલો કેટલા હોય. જોઈએ છે તારે? તું મને કે. બોન, મારે જીજાજી જોડે તો હવે જોઈતા જ નહીં. હમણાં નાકારો પડી દીધો એટલે નહીં ચાલવાના. મને કોઈ પૈસા આલે તો લેવાય નહીં, મારું કમાઈ ના થાય બોન. એ વાત તો સાચી છે એમની. ના થાય કોમ ના એ થાય. નાકારો એ કરે છે કે મને એ આલે છે પણ હું આલું એના તો લેવાય ને. એટલે પણ ભાઈ 10,000. 10,000 ને લે શેકે ખાધી બધું ના આલું તો સારું. મને દેહો તમારી શેક તો અમને ચોય ના નડે. બીજા જોઈએ તારે 2-3 હજાર રૂપિયા ખર્ચો. અરે ભાઈ પૈસા તો મારા જ છે ને, નકારાના પૈસા શું કરવા લીધા એમ? મેં આલેલા પૈસા છે એટલે મારા પૈસા તો તને હદી જશે અને તને તો 2 જગ્યાએ નોકરી મળી જશે. તું વિચાર કરે કે તારે ચો નોકરી કરવી. ચમના તારા પૈસા હા એટલે આ પગાર આવ્યો છે એમાંથી ભરવાના છે યાર. અચ્છા, એટલે આ ઘરમાં જે આખો દાડો હું વૈત્ર કરું છું એ બધું સમજી લો કે આ ઝાડુ પોતું વાસણ તમારું ઘર હાચવું છું ને એનો પગાર પેટે તમે મને આલ્યા. હવે માંગતા ના માં ભાઈ જોડે અને તું એ આલતો ના. હારું હેડ બોન, હું જાઉં. તું બેસ, હું તાર માટે દહીં ખોટ લઈને આવું, મોઢું મીઠું કરીને જા. નાકારો કર્યો છે ને છેક મારીને. રમતાજી જાણાવો તાણા તમારી બેનને ઇમોશનલ કરી નાખો છો ને મારો ગજવો ખાલી કરી નાખો છો. તમે ધાર્યું છે હું મારી જિંદગી બરબાદ કરવાની છે? એક જેઠાલાલ એના હારાથી કંટાળો છે ને હું મારા હારાથી કંટાળો છું. સોનામાંના પૈસા તો મારા હપ્તામાં ખૂટે છે યાર. હું બીજા પૈસા ચોથી ઉધાર લેવા છે બોન, એટલે અમો બસ તો નોકરી તમને મળી જાય. બોન, તું અંદર જઈને દહીં લેવા હતા ને તો જીજાજી મને ધમકાવતા હતા. મને કે આવો ઇમોશનલ થઈને પૈસા ને લઈ જવાના ને તો ગલદા પાતું તો મારી કે. અરે ભાઈ હું એવું કશું નહીં બોલ્યો. હું શું બોલ્યો કરતા પણ તમે મારા ભાઈને એકલામાં ગળદા પાટું કરવાના હતા? ગળદા પાટું તો દૂરની વસ્તુ રહી. જો એવું વિચાર્યું છે ને તો એક જ ગળદા પાટે તમે પાતાળ લોકમાં જતા રહેશો, સમજ્યા? અરે પણ હું એવું બોલ્યો ને શું બોલ્યો? ઘરદા પાછું બોલ્યો ભાઈ? તમે જો હવે તો ભરા કરો છો યાર, ઘરમાં કંકાસ નાખો છો મારા. એમના વાતો મને આવીશ. હા, તને મસ્ત બોન, નોકરી મળી જાય. આશીર્વાદ આલજે. હા, દૂધો નાઓ ફૂતો ફલો. શું દૂધો ના વણ ફૂતો ફલો ભાઈ? આ બાળકના આશીર્વાદ અત્યારથી આલ દઉં છું. હજુ તો લગન નહીં ચોનો. હા તે મેં તો લોબો આશીર્વાદ આલ્યો છે કે એરો જાય એને નોકરી મળી જાય, નોકરી મળે પછી છોકરી મળે ને છોકરી મળે ને પછી છોકરું થઈ જાય. એવો લોબો આશીર્વાદ આલ્યો મેં એને. બોન, તારા આશીર્વાદથી છે ને મને મસ્ત નોકરી મળી જશે અને હું ઇન્ટરવ્યુમાં પાસ થઈ જઈશ. અને જીજાજી યાદ રાખજો, અહીં બેઠો બેઠો જો નોટોના બંડલો ના ગણું ને અને તમે ના જુઓ ને તો મારું નામ રમતાજી નહીં. લે હેડ બોન, હું જાઉં છું અને આ પૈસાનું તને વ્યાજ હાથે પાછા આલીશ હો બોન. મારા શું એટલે તારે કોઈ આલવાની જરૂર નહીં, સમજણ પડી? તું તાર કમા અને ઉડાય અને આમ ઘણી ઘણીને બતાવજે લોકોને. પાળજી ખેડો જીજાજી. હો હેડો. ગળદા પાટું કરવાના. મેં તો બીજા 15,000ની સુવિધા આવી.
ભાઈ બુન ભેગો થઈને એક દાડો મારી લાશ ઉપર ગરદા પાટું કરશે એવું લાગે છે. 50% બરબાદ કરી નાખ્યો. હું ચો દવલ્યા મારા 15,000 ફૂટમાં પડ્યા. હવે તો આ મારા દિયોર રમતો જીતો નાકા બાબાની ટોળકીમાં દઈ જમા થઈ જાય તો સારું. 15,000 હાથે હાથ ગરદા પાટું કરવાનું હતું. છોડી મેલ્યો મારા હારા. એટલે પેલું આપણે હારું વસ્તુ શું બનાવ્યું છે ઘરમાં? હારી વસ્તુ બુનને ફોન કરી દઉં કે પહોંચી ગયો એમ ઇન્ટરવ્યુ આલવા. રમતાનો ફોન. હા માર ભાઈ બોલ. બુન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બુન હું તો આવી ગયો છું ઇન્ટરવ્યુ આલવા. પહોંચી ગયો? હા પહોંચી જ ગયો. તારા આવું પડે ને બુન, કાલ હવારમાં ઇન્ટરવ્યુ છે એટલે. હા કશો વાંધો નહીં, તારું ઇન્ટરવ્યુ બધું મસ્ત થઈ જશે, ચિંતા ના કરીશ હો ને. હા અને બુન મારા હાથે પ્રાર્થના કરજો. અને મેં બાધાઈ રાખી છે, તારો જીજાજી છે ને એ 5 ગુરુવાર કરશે નકોડા. આ જબરું બુન હો. બાધા તું રાખું અને ઉપવાસ જીજાજી કરે. હા તે બાધા મેં રાખી છે, ઉપવાસ એ રહ્યા કરશે ખાલી. હારું હેડ બુન, હું શું કહું છું, હું છે ને કાલે તમારી લોકોની પ્રાર્થનાથી બહુ જ સરસ મજાના ખુશ ખબર આપું છું સવારે કે મને નોકરી લાગી ગઈ એમ. થઈ જશે બધું સારું. હા બુન હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ બાધા પૂરી થઈ જાય. શેની વાત છે ને કોના ઉપર ફોન ઠોકે રાખો છો ભાઈ? મારા ભાઈનો ફોન હતો, હા પહોંચી ગયો નાગપુર. એટલામાં નાગપુર પહોંચી ગયો ચમનો? ફ્લાઇટમાં. ઓ મારા દિયોર, આજ સુધી હું ફ્લાઇટમાં નથી બેઠો ને મારા પૈસે ફ્લાઇટમાં બેહીને ઉડીએ ગયો. તમારા અહીંના પૈસા મારા પૈસે જોશે, બરાબર? એટલે બોલ ના કરતા. સારું. અને બાધા હીની બાધા છે? બાધા એટલે મારા ભાઈના પેલું નોકરી વોકરી મળી જાય ને એના માટે મેં બાધા રાખી. ના રાખવી જોઈએ. તો બહુ ખર્ચાળ તો નથી ને? જરાય ખર્ચો નહીં, તમારે 5 ગુરુવાર નકોડા કરવાના બસ. અરે મારા ભાઈનો સિંચોટ થઈ ગયો, પરણ્યા પછી બદલાઈ. મારે શું કામ ગુરુવાર કરવાના? તારા બાધા તો તી રાખી છે. હા તો બાધા મેં રાખી, પૂરી તમારે કરવાની. જો ભાઈ તને ખબર છે મારથી ભૂખે નહીં રહેવાતું, મારથી કોઈ ગુરુવાર મંગળવાર શુક્રવાર કશું જ નહીં થાય અને તૂટી ચાપ કરી જાય. લેજો 5 ગુરુવાર. મ્યાઉ થઈ જા મળ્યા માથા બારે બાબી. અને તને ખબર છે ભૂખે નહીં રહેવાતું, ભૂલથી ખવાઈ ગયું તો તારા ભાઈની નોકરીએ ખાઈ જવું. થઈ જશે ને? હા કશો વાંધો નહીં, તો 40 ગુરુવાર કરવા પડશે બીજા. કરશો? ભૈલું ને મળ્યા છે જોને. દર ગુરુવાર છે ને તમારે રજા પાડવાની ને ઘેર રહેવાનું. હું બેહે તમારી હોમી, કશું પાણી નહીં આલું. ભૂખે મારશે આ બે ભાઈ બુન ભેગો થઈને. સારું, અત્યારે તો ખાવા મળશે ને, કારણ કે નથી આજે ગુરુવાર, બરાબર? એટલે આજે તો ગમે તે વાર હશે, તારે મને આજે તો ખાવાનું આલવું પડશે ને. લાવું છું. અરે મારા ભાઈનો સિંચોટ થઈ ગયો, પરણ્યા પછી બદલાઈ ગઈ છે ભાઈની મારા બાજી. દિયોર આવી છે એવી બાધા એ રાખે ને ભોગવવાનું મારે, અને એના ભાઈને નોકરી મળવી હોય તો મળે ને તો મારે શું લેવા દેવા? મારે શું કરવા ગુરુવાર કરવા પડે? નહીં કરું તો આ મને ઘરે બેહાડી દેશે. એ રામ ભસાયો બરાબરનો. મારો હાડો તો અહીં બેઠો છે અને મને મંગુ કહેશે કે તો પૂના પહોંચી ગયો. એટલી વારમાં પૂનાથી પાછો આવી ગયો છે. આજે એનો ભાંડો ફોડું, મંગુને ફોન કરી લઉં. તો ગયા બેટે. હે આ ચોજ્યું એટલામાં? એટલામાં તમને ગાયબ થઈ ગયો છે? નક્કી મારી આંખો ધોકો નહીં ખાતી. આ અય જતો. મને કદાચ જોઈ ગયો હોય ને હંતાઈ ગયો હોય તો વાત બીજી, પણ આજે ઘેર જઈને એનું કોમ લઉં મંગુ.
La la ganando. આવી ગયા? હો આવી ગયો. તાર ભાઈ આવી ગયો? માર ભાઈ એ નથી આવી જવાનું, એને ઇન્ટરવ્યુ પેલું નહીં આલવાનું, આટલો જલ્દી થોડી આવી જાય. જોજ્યું છે નાગપુર ને પછી પુણે એવું કંઈક 2 જગ્યાએ જવાનું હતું ને, ત્યાં જો સર તમે ચમ આટલી બધી પાડાપૂછ કરો છો? પૂછ એટલે કરવાનું કે નથી નાગપુર જો નથી પૂના જો. એ છે ને પસવાડે ગાર્ડનમાં ઓટા ફેરાન આશીર્વાદ કરે છે, ઉલ્લુ બનાવે છે મને. તમને ઉલ્લુ બનાવીને એને હું મળી જવાનું હતું ને તમને ઉલ્લુ બનાવવાની જરૂરત જ નહીં. એ જો સત્યો અરે જુઠ્ઠું બોલે છે, હું જોઈને આવ્યો મારી હગી ઓખી. તમે આખો દિવસ છે ને મારા ભાઈ વિશે વિચાર કરો છો ને એટલે એ તમને બધી જગ્યાએ દેખાય. ઓછું વિચારો, મારું વિચારો એટલે હું દેખાઉં તમને બધી. એવું ના હોય, મેં મારી હગી ઓખે જોયો આમ કરીને તને ફોન કરવા જો એટલામાં તો મારો દિવસ મને ભારી ગયો હશે તો ગાયબ થઈ ગયો. કઈ બી બોલો છો? આપણે તમે પિક્ચરો જોવો છો ને, પિક્ચરોમાં નહીં દેખાતું જેના વિશે આમ વધારે વિચારતા હોય ને જેના વિશે વધારે પ્રેમ હોય ને એ તમને બધી જ જગ્યાએ દેખાય. તમને છે ને મારા ભાઈ માટે પ્રેમ વધી જ જશે એવું મને લાગે છે. સારું ચલ, હું સમજી લો કે આ મને મારો ભ્રમ છે, મેં એને જોયો નહીં, મારો ભ્રમ છે. તને ફોન કરીને પૂછી લે તું ચોસું, તું દૂધનું દૂધ ને પોણીનું પોણી. એમાં છે જો મારો ફોન ચાર્જમાં મૂકો તમે કરો ને તમારો મારો ફોન આલું લે. કેટલી વાર લાગે હમણાં પૂછું. હલો, હા હું બોલું તા જીજાજી નહીં. કઈ છું તું? પુણે. પૂનામાં છે? પૂના હોય પડ્યું છે? ના કશું નહીં. તાર જીજાજી કે તને જોયો હોય ગાર્ડનમાં, એવું થતું હશે? એક માણસ 2 જગ્યાએ હોતા હશે? મેં કીધું એમને કે ભ્રમ છે તમારો. તાણે તમારે વાત કરવી છે? લે પૂછી લેવું તું ને, હવે ચમ બીજા બી નહીં ગયો પણ આ કદાચ ભ્રમ બી હોઈ શકે. હા ભ્રમ જ હતો તમારો. આ ઓછું વિચારો મારા ભાઈ વિશે, અને આ તમે સારું વિચારતા હોય તો સારું, તમે ખોટું જ વિચાર કરતા હશે એટલે. અને એવું ના વિચારતા કે 10,000 લઈ જો 10,000 લઈ જો. આ 10,000 તમારા મગજમાં ફિટ થઈ જશે. આવતા મહિને છે ને મારા પગારમાંથી કાપી લેજો બસ 10,000, બીજું કઈ. એટલે તું ચો નોકરી કરવા જઉં છું? આ ઘરની નોકરી નહીં કરતી, આ વૈતરા કોણ કરે છે? કરજો પછી આવતા મહિને બધુંય. ચાલ આવું છું. હા મારા દિયોર મારી ઓંખો તો કોઈ દાડો જૂઠું ના બોલે. એ જ હતો, કંઈક તો દારમાં કારું છે, મને તો લાગે આખી દાર કારી છે, પણ હું ઉલ્લુ બની રહ્યો છું આ બેની આભામાં આવીને. કંઈક તો ગડબડ છે ભાઈ સાહેબ. 1 week later. આજે એકાઉન્ટ મારા ભૈયા મૂકો બધું. હેલો જીજાજી. હેલો બોન. છે આઈ જ She is my sister and he is my જીજાજી. હું કહેતો હતો ને, હેલો હું કહેતો હતો ને આ કોઈ ઇન્ટરવ્યુ આલવા નતો જો, આ તો લગ્ન કરવા જેનો લફડો ન તું જો પૂનામાં નાગપુર સુધી લફડો પહોંચ્યો છે. તમે મારા ભાઈ વિશે જ નકરું વિચાર કરો, કોઈ ખારું વિચારવાનું રાખો ને. પેલી બોન હું બોલી હેલો મેમ ને હેલો સર, જીજાજી ને બોન એવું નહીં બોલી કોઈ. હાથી એ તો નહીં, લાગે છે પેલી નેપાલી જેવી એટલે. ઓ જીજાજી, શું હોંભર્યા ગાછા જોયા જોણ્યા વગર જે આવ્યું ભડ કરો છો? આ મેં બોલ કહ્યું તું ને મારી નોકરી લાગી ગઈ અને સી ઇઝ માય સેક્રેટરી. સે હેલો. હેલો સર. હેલો મેમ. જોયું સેક્રેટરી છે. ઊંધું વિચાર કરો છો. એટલે એને આવતા મેં એવું કીધું ને કે આ આપણે સેક્રેટરી છે એટલે ભૂલ પડી મારી. મેં પેલી બાધા રાખી હતી ને ફળી ગઈ. હા. કરજો ગુરુવાર નકોડા. મને કંપનીએ ફિલ્ડ મેનેજરની પોસ્ટ માટે એપોઇન્ટ કર્યો છે, સમજ્યા? અને કંપનીએ જ આ સેક્રેટરી પ્રોવાઈડ કરી છે મને. સારું કહેવાય ને, પણ આપણે ચો ના પાડી. સારું છે ભાઈ, તમે પેલું શું કહેવાય ધંધે વર્ગો તો અમને સૌથી વધારે આનંદ અમને છે. બુલેટ ટ્રેન આવે સાંભળ્યું તે? ના ભાઈ ના ચોથી બુલેટ ટ્રેન હોભળવાની હતી. આ ચોય બહાર લઈ જાય છે. મેં તો ટ્રેને મોણ હોભરી છે. લે ભાઈ, દરેક બાબતમાં મને વચ્ચે ગાલવો જરૂરી છે? આ બુલેટ ટ્રેનની વાત એ કરે છે, હું કરું છું? અરે પણ એને પૂછ્યું મને કે હોભળ્યું છે નહીં હોભળ્યું મેં.
નહીં હોપરેમાં મારો વોક છે. તો તમારો જ વાક છે ને, તમે લઈ જાઓ છો. કોક જોવું તો મને કોક ખબર પડે ને કે બુલેટ ટ્રેન જેવું બી કોક હોય. અહીં મારે મેટ્રો સ્ટેશનમાં મેટ્રોની ટ્રેનમાં બેસવાનો ઠેકાણો નહીં તો ચો બુલેટ ટ્રેનની વાત કરું છું તું. હા તે સારું કર્યું ભાઈ, બુલેટ ટ્રેનનું નામ બધું હોપર્યું છે. બોલો પછી. કોણ જાપાનની બુલેટ ટ્રેનની કંપની છે એણે મને નોકરી રાખી લીધો છે અને જોડે આ સેક્રેટરી આલી છે. વર્ષે 3.5 કરોડનું પેકેજ, એટલે બોલ વર્ષે 3.5 કરોડ રૂપિયા મારો પગાર. એટલે હું 6 મહિના પછી કરોડપતિ. બોલ તારો ભાઈ કરોડપતિ. પૈસા બનાવે ભાઈમાંથી પૈસા તમે બહુ બોલ કરતા હતા ને, મારા ભાઈને કરોડોમાં રમશે, કરોડો માર્યો. અચ્છા મોની લીધું કે ભાઈ તમે કરોડોમાં રમશો, અમે નાય નથી મારતા. પણ હવે મને એક વાત થોડી ખટકે છે કે આ તમે તો જાપાનમાં જ્યાં હતા તો અચ્છા જો બી જ્યાં હતા, જાપાન કંપનીએ તમને એપોઇન્ટ કર્યો તો એ જાપાનીઝ વાત તમે ગુજરાતીમાં કરી હતી કે જાપાનીઝમાં? ટ્રાન્સલેટર જીજાજી આ નહીં. એટલા દૂરભાષી. આપણે જે બોલીએ ને એ જાપાનીઝમાં પેલાને કહી દે એમ. દુભાષી. દુભાષી. હા એ દુભાષી એટલે આ ગુજરાતીમાં બોલે તો આ એ હોંભરી લે તો પેલા જાપાન વાળાને જાપાનીઝમાં કહી દે, જાપાનીઝ જે બોલે એ હોંભરી લો ગુજરાતીમાં કહી દે. અચ્છા એટલે આ અમને મોકલ્યા છે. બરોબર છે. સારું. પણ ભાઈ તમને તમારો પગાર થતો હોય આટલો લોબો ટૂંકો સારું બનતું હોય તમને આનંદ છે. આનંદ જ છે આપણો તો. અને બોન 6 મહિના મારે અહીં શું કરવાનું છે ખબર છે? 15 ડ્રાઈવરો બુલેટ ટ્રેનના મારે ટ્રેન કરવાના છે. એમને ટ્રેનિંગ આલવાની છે અને એમનું પેકેજ કેટલું ખબર બોન? 5 લાખ રૂપિયા મહિને પગાર. 5 લાખ રૂપિયા મહિનાનો ખાલી? હા. અચ્છા એટલે બુલેટના જે ડ્રાઈવરો છે એમને તમારે ટ્રેન કરવાના? હા એટલે મને એની તો નોકરી આલી છે ફિલ્ડ મેનેજરની. હા પહેલા તો કીધું એને. એટલે એમ નહીં, હું એમ પૂછું છું કે તમને તો હજુ પેલી સાયકલ બરોબર નથી ફાવતી તો બુલેટ ટ્રેન કેમ નહીં ચલાવશો? પેલા હોય ને બધા એન્જિનિયરો જીજાજી, આ બોન કે અમને સમજ નહીં પડતી કશી. ટ્રેનિંગ એને લેવાની અને એને બીજાને લાવવાની, હે ને? હા. મને સમજણ પડી ગઈ, તમને કશી પડતી. આ તો એ કહે છે કે હું કરાવવાનું એટલે મને થોડું શક જોયું એમ, બીજું કોઈ નહીં. સારું તમે શીખજો, પહેલાં બુલેટ શીખી લેજો પછી બુલેટ ટ્રેને શીખી લેજો. હા તું આ બધું ટ્રેનિંગ કરાવે છે તો તાર જીજાજીના બારામાં તો વિચાર કોક. જો બોન મારું તો નોકરીનું થઈ જ ગયું સમજ. 6 મહિના પછી હું તો જાપાન જવાનો જ છું. પણ હવે જે હું વાત કરવા જઈ રહ્યો છું ને એ કદાચ જીજાજી નહીં ગમે. પણ હું તો બોન તારો ભાઈ છું એટલે મારે તો તારું સારું વિચારવાનું, જીજાજીનું સારું વિચારવાનું. અને તું એમનું ના વિચાર ને, તારે જે વિચાર આવ્યો છે ને તું બોલ ના. જો બોન આ જે મારે 15 ડ્રાઈવરો અહીંથી લઈ જવાના છે ને, જેને અહીંયા ટ્રેનિંગ આલવાની છે, એમાં હું એવું ઈચ્છું છું કે મારા જ હાથમાં છે તો પહેલું જ સિલેક્શન જીજાજીનું કરાવડાવું. એમાં તો બોન છે ને 6 લાખ રૂપિયાનું પેકેજ છે મહિને. તું વિચાર કર બોન, 6 લાખ રૂપિયા પગાર આવે મહિને જીજાજીનો. એટલે 6 લાખ એટલે 6 લાખ એટલે કેટલા બધા થયા મહિનાનો એ પાછો. હા તમારું ભાઈ જોયું? તમે હું મારી હોમું જોઈ રહ્યા છો? એ બાજુ જુઓ અને મારા ભાઈને પગ ધોઈને પીવો. આ તમે છે ને 10,000 રૂપિયા આલવામાં કેટલું રડતા હતા, કેટલું જીવ બાળતા હતા અને એણે તમારા માટે પહેલું વિચાર્યું. તે હું ચો ના પાડું વિચાર્યું તો સારી વાત છે ને ભાઈ. સારું મારે ડ્રાઈવરિંગ કરવાની? તો કરવાની ને, પૈસા મળે તો કરવાની ને. ઓય તમે શું કરીને ઉધાવળ સરસ, કરો છો? સરસ. 15,000 રૂપિયા લઈને આવો છો રોજ. એ 6 લાખ રૂપિયા મળે ડ્રાઈવરી હું લોકોને ઘરમાં પોતા મારવા પડે ને તો એ કરવું પડે. આ તો બોન આ તો 6 મહિના પછી બધું થઈ જાય ને કમ્પ્લીટ એટલે આપણે બધા તો જાપાનમાં મોજ કરીશું. આપણે બધા હંગાત હોય તો મજા ના આવે. હા એ તો છે જ ને. પણ બરોબર છે. ચારથી ટ્રેનિંગ ચાલુ થાય છે? કાલથી. પણ આમાં એક શરત છે બોન કે જેને નોકરી જોઈતી હોય ને એને પહેલા 6 લાખ રૂપિયા ટ્રેનિંગ પર્પસ માટે ભરવા પડે. એ તો આટલો બધો પગાર છે તો ટ્રેનિંગના પૈસા તો આલવા જ પડે ને. હા કશો નહીં, એ તો આડે હાલ દેશે. ચોથી હાલ છે અહીં કોઠાર પર હશે કે ઝાડશે આ પૈસાનો? તારા બાપુજીને કે પેલું 2 વીઘું પડ્યું છે ને એમને એમ કશું ખેતી નહીં કરતા વેચી મારે તો મારે 100 લાખ ભરાઈ જાય તો કોમ થઈ જાય. લે પછી નોકરી મળ્યા પછી હાલ દે પહેલો પગાર. જાણે તમારા બાપા જોડે જ માગવાના, બધું મારા બાપા જોડે જ માગીને બધું ભરો. શું તમારી કર્યું? પાસે અહીં પૈસા ચિયા પૈસા મારા પાસે છે યાર? આ પેલા આપણે મૂક્યા છે એ કઢાઈ લેજો. ચિયા મૂક્યા છે? પીએફ? હા એ તોડાઈ નાખવાનું. એટલે તને તારી નજર મારા પીએફ પર છે?
આ રિટાયરમેન્ટ તે તારે પૈસા મને આલશે ભેગા. હોશિયારી ના મારશો. આ 6 લાખ રૂપિયા કોઈ ઓછા ના હોય. હવે ચો રિટાયરમેન્ટની જરૂર છે જીજાજી. હવે તો તમારા મહિને 5-6 લાખ તો પગાર આવવાનો ટ્રેનિંગ પછી 6 લાખ રૂપિયા એટલે હું થયું દર મહિને? તાણ એક વખત જ આલવા છે ને આપણે, અને બીજા મહિને તો તમારા પૈસા પાછા આવી જશે. તાળ ફરી આમ તો એને વાત કાઢી રાખવા જેવી નહીં. મને આમ ઘરે ઉતરે છે વાત. અને હોય ટ્રેનિંગ, પેલી ડ્રાઈવરની ટ્રેનિંગ આમ નોર્મલ આપણે જો પેલી રિક્ષા કાર શીખવા જઈએ તો 10-15 હજાર રૂપિયા ફી હોય. તો બુલેટ ટ્રેન ચલાવવાની છે. કશો વાંધો નહીં, તો કરું છું કંઈ ખેડો. હરહરદાર જો આપણા પહેલા કન્ટેસ્ટન્ટ મળી ગયા છે એટલે જીજાજીનું નામ લખી દેવાનું અંદર, બરાબર? તું એમ કર, તું હોજે જ આવી જા. હા. કેમ કે બીજું કોઈ બધું કોઈ વધારે પૈસા આલીને કોઈ રાજી થઈ જાય એના કરતા આપણે આપી દઈએ એટલે આપણે છૂટા. આ તો એક કામ કરીએ તારે અમે હોજા આવીએ પાછા. હારું. હા લે હેડો, આ બહુ ગરમી છે, બીજે કંઈક જવાનું પાછું આપણે પેલા અમને બીજાનું હોતવા. હેડો તમે પેલા પૈસા કાઢ લાવો તો હોજે નામ લઈ. આપણા સાચું બોલે છે ને? એ ભાગી જવાનો છે અને આપણે લઈને જવાનો છે જોડે. આટલું વિચારો છો પણ શક કરવાનું છોડતા નહીં તમે. હર તાણ બીજું તો હું કાઢી લાવો પૈસા. 100 લાખ રૂપિયા હો નોકરી મળશે. બસ બસ ભગવાન, નોકરી લાગી ગઈ, જોડે જોડે ઓગણી લાગી ગઈ. પૈસા તો હું લઈ આવ્યો છું, પણ કઈ ગડબડ તો નહીં થાય ને? આ આદમીને છે ને ભરોસો જ નહીં. આ મારા ભાઈ છે, કોઈ પારકું નહીં, એના જ આપવાના છે અને તમારથી તો છૂટવાના જ નહીં પૈસા. હું હાલ દો લાવ. અરે સોડા. જો ભાઈ, આ તારી બુને તારા હાથોહાથ તને પૈસા આલ્યા છે. કાલ ઉઠીને કઈ આઘું પાછું કઈ ગડબડ થઈ તો એમાંથી હું નહીં, જવાબદાર તારી બુન રહેશે. અને હું પૈસા તારી બુન પાસેથી લે, આટલું તું ધ્યાનથી યાદ રાખી તું લે. પૈસા પાછા લાવજે ભાઈ. તમે રાખો તમે પૈસા. હા. અને એ નોકરી કોઈક બીજાને આલી દેશે. 6 લાખની નોકરી છે ને એ કોઈક તું બીજાને જ આપી દે, અમને લાયક નહીં યાર. ના ના, એટલે હું હાલવા તૈયાર છું, પણ આ તો થોડીક ચોખવટ કરી લેવી હારી. પાછળથી એવું ના થાય કે તમે મને આવું કીધું તું એમ, એટલે મારે ચોખવટ કરી લેવી હારી એમ. થઈ ગઈ ચોખવટ? થઈ ગઈ. તો હું તો તારી પાસેથી જ લઈને મારે શું લેવા દેવા. એટલે 2 વીઘો બાપુજીએ ગીરે બીરે જ મળ્યો. હોશિયારી ના મારશો ને તમારી. પૈસા બનાવે ભઈમાંથી પૈસા પહોંચાડે અહીંયાથી તૈયા કરાવે તાતા તૈયા હૈસા હૈસા કૈસા પૈસા. શું કર્યું તું જીજાજી? એક દાડો હું ગણતો હોઈશ આ જ સોફા પર અને તમે લાચાર થઈને આમ જોતા હશો. શું? કશું નહીં, એટલે બોલ જીજાજી ગણશે ને મારશે મારી રીતે દર મહિને 5-5 લાખ રૂપિયા. મારા દિયોર 2 મિનિટમાં ફરી જાય છે. કઈ નહીં, સરસ વાત છે, સારી વાત છે, વેરી ગુડ. ફેરવો ઓગરીઓ હારી ફરે છે એમ. આમ તો બધું કમ્પ્લીટ જ હોય, જીજાજીનું કામ એટલે એક નંબર. હવે જટાજટ તું આ બધું જે પેલું જમા બમા કરવાના એ કરી નાખ ને તાર જીજાજીને ફાઇનલ કરી નાખ. એ બધું 110% ફાઇનલ થઈ ગયું. કહ્યું જ ખરું, આ હેડ્યા એટલે વાત પૂરી. હેડો. એટલે આપણે પૈસા તો આલી દીધા, આ તો પૂછવા જવું પૂછું છું. પણ આ પેલું આમાં કાગરીઓ બાગરીઓ પર સહી વહી સિક્કા બીક્કા કશું આવે ના એવું? સહી સિક્કો અહીં જીવતો જાગતો બેઠો તો મારો ભાઈ, એ સહી સિક્કો જ છે તમારો. જરીક ભરોસો રાખો કોકના ઉપર. એમને બૂન આપી છે એને. આ તો હું પેલો દૂધનો દાજેલો છાશ ફૂકીને પીવે એટલે આમ તો પૂછ્યું. આ ઘણી વખત દાજી જેલો છું એટલે જીવનમાં. વધારે ફૂકો ના મારશો, છાસે નહીં વધારે. મંગુ, આજે તારો ભાઈ મારા 6 લાખ રૂપિયા લઈ ગયે. આજે લગભગ 16મો દાડો થયો. ના તો કોઈ નોકરીની વાત ચાલી છે, ના તો કોઈ સહી સિક્કાની વાત ચાલી છે, ના તો કોઈ ફોર્મ ભરવાની કે ના તો કોઈ મીટિંગ, કોઈ પૂછપાછ કશું નહીં. 6 લાખ રૂપિયા લઈને જો એ જો. હા, તે 6 લાખ રૂપિયાની તમને નોકરી લાવવાનો છે, એમને કોઈ હાલ દેવાનું હતું? થોડીક વાર લાગે આ બધું પેપર વર્ક ને બધું કરવામાં. અરે પણ 15 દાડા હોલ દાડા લાગે યાર. પૈસા તો રોકડા 2 મિનિટમાં આલી દીધા છે. હવે શું કરવાનું છે બોલો? શું કરવાનું એટલે હું ફોન કરું છું તો મારા દિવસ મારો ફોન નહીં ઉપાડતો, કાપી નાખે તો ફોન મારો તો. મારો ફોન તો ઉપાડે છે, ઉભા રહો, હું કરું ને એને બોલાવું.
હલો હા ભાઈ કઈ છું જલ્દી આય ઘેર બોને બહાનેથી ઘેર જ આવતો હતો ને તાર ફોન આવી ગયો આઈ ગયો ને? કઈ લઈને નહીં ભાગી ગયો તમારા પૈસા આ તો મારો ફોન ચમ નહીં ઉપાડતા. કોમમાં હોય તો ના ઉપાડે માણસ હવે જુઓ ભાઈ, મારી વાત ખોલીને ચોખ્ખી સાંભળી લો. મારા પૈસા લઈ ગયા હતા 100 લાખ રૂપિયા, એનું શું થયું? કયા પૈસા? હે? ઓ ભાઈ, કયા પૈસા એટલે? અરે મેં આલ્યા છે રોકડા તારા બુનના હાથે લાયા છે 6 લાખ રૂપિયા મારા પ્રોવિડન્ટ ફંડના. અચ્છા હા, એ તો જ્યાં હે? જાપાન. જાપાન શું કરવા છે મારા પૈસા ભાઈ? એટલે જીજાજી અમે એવું છે કે પેલા જાપાન વાળા એવું નક્કી કર્યું કે આપણે ઇન્ડિયામાં આવીને ટ્રેનિંગ આલવાની નહીં, ડ્રાઈવરો લઈ જવાના, એના કરતાં આપણે જાપાનના ડ્રાઈવરો યુઝ કરીએ, એટલે મારી નોકરી જતી રહી જીજાજી. હા તો કશો વાંધો નહીં, નોકરી જઈ મારી જઈ તમારી જઈ મને કોઈ હરક શોખ નથી, મારી નોકરી તો ચાલુ જ છે. પણ એ પૈસા તો આલાવો, નોકરી નહીં મળી તો મને પૈસા તો આલો. તો પાછા ના મળે જીજાજી, મળતા છે. ચમ ત્યાં તમે પેલી સહી કરી હતી એમાં નીચે લખેલું હતું કે નોટ રિફંડેબલ. વાંચ્યું નતું તમે? અરે સહી એટલે તમે તો એમ કીધું કે ફોટો પાડીને ડિજિટલ સહી મોકલો, એટલે મેં તો ફોટો પાડીને સહી મોકલી. આગળ વાંચવાનું બધું તમારું કોમ છે, મારું છે. હા પણ એ તો જાપાનીઝ ફોર્મ હતું ને, એટલે તમને નહીં સમજ પડી હોય. બાકી લખ્યું હતું જીજાજી અંદર કે પૈસા પાછા નહીં મળે એમ. તો પેલી તારી સેક્રેટરી રાખી હતી, એને સેક્રેટરી બનાવવા રાખી હતી, એને ના કહેવાય? એ જતી રહી, 5 લાખ તો લઈને જતી રહી. અરે બંગુ, આ મારા પ્રોવિડન્ટ ફંડના પૈસા હતા, મારે કેટલી મહેનત કરીને ભેગા કરેલા મારા પૈસા લાવો યાર. તો હું કશું ના દઉં, હું તમારી ભૂન પાસેથી પૈસા લે. હવે જોજો તમે. જો જીજાજી એ બધું જવા દો, હવે ખાલી લાખ રૂપિયામાં જો વધ્યા છે બરાબર, એ જોઈતા હોય તો પાછા હાલ દઉં, તમે ટેન્શન ના લેશો. લો લાખ રૂપિયા છે બરાબર. પણ જીજાજી એક વાત કહું, આ જે બધું થયું ને એમાં મને બહુ ખુશી મળી. મારું એક સપનું પૂરું થઈ ગયું. ઓ ભાઈ યાર, મને કહી દે, મારો સપનું તોડી નાખ્યો અને મારા 6 લાખ રૂપિયાની બદલે લાખ રૂપિયા લાવી. ભાઈ પહેલા લાખ રૂપિયા લાવીને તું કહી દે, એને મને લાખ રૂપિયા પાછો આલ દે એમ. મારી વાત તો સાંભળો જીજાજી, મેં તમને કહ્યું હતું ને કે હું અહીં બેઠો બેઠો પૈસા ગણીશ અને તમે લાચાર થઈને જોશો. ગણ્યા હતા ને? હા તે મેં જોયા હતા ખરા લાચાર બનીને મારા પૈસા. હા ગણ્યા હતા ને? હા તમે કહેતા હતા ફરી ગણું? કોઈ જરૂર નહીં ભાઈ, લાય મેં ગણેલા છે બધા. લાય હવે 5 લાખ રૂપિયાનું શું કરવાનું છે એમ કહી દો. હવે એ તો જીજાજી પ્રોવિડન્ટ ફંડના હતા, એ તો ફરી ભેગા થઈ જશે, કોઈ ટેન્શન નહીં આમ તો. એટલે મારે નહીં નાખવાના એમ? હા એ તો એવું જ, અમે મેં ચો લીધા હે, પણ એ તો પેલા બુલેટ ટ્રેન વાળા લઈ જાય. હું કશું જોણું ના. તમારા બુનના હાથે મેં પૈસા આલાયા હતા, તમારા બુનના હાથે મારા પૈસા જોયા ને નહીં મળ્યા તો ફાર ગતિ કરે, આખો સમાજ ભેગો કરે. પણ આ ઓનો બહુ મોટો ફેસલો થશે, નહીં છોડું. શું થાય એવું નહીં તમારાથી. ચમ કેમ કે હું મારી બહેન સારી રીતે ઓળખું છું, કોઈ જાપાન બાપાનમાં ગયા નહીં, એ જ ખાઈ ગયો છે. તો ભાઈ મને પૈસા તારા જોઈએ, નહીતર તો આ ઘરમાં તારી એન્ટ્રી નહીં થાય. શું? હા ગેટ આઉટ. આ ઘરમાં મારા ભાઈની એન્ટ્રી નહીં તે થાય. ના મારા થાય, પૈસા ઘરમાં લો. મારા ભાઈની એન્ટ્રી નહીં થાય, તમારી એન્ટ્રી બંધ થઈ જશે. અને ખાઈ જો ભાઈ, તો સારું કર્યું આ ખાઈ ગયો. આ લઈ એ જાય. લાય. મારા ભાઈની એન્ટ્રી બંધ કરાવશે. તમને લાલચ હતી 6 લાખની. ત્યાં કીધું તું કે ભાઈ હાલ દો, તમને સમજણ ના પડે એટલે હું બની છું. લે હું તો કહું કુવામ પડો લે પડો. તાણ કેવું નહીં પડાતું? હવે તાં લાલચી માણસ. હું શું કહેતો તો જીજાજી, બીજી એક લંડનની ઓફર આવી છે. હું આવું બોન. મૂકી દો. મારા દિયોરા ભાઈ બુન ભેગો થઈને આ મારી કલાઈ કરવા પેદા પડ્યો છે. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવી લોભામણી લાલચોમાં જતા નહીં. ભલે તમારો હકો હોય, હકો હાળો હોય કે હકો ભાઈ હોય, આ તો 5 લાખની કલાઈ કરીને આ લાખ રૂપિયા હાથમાં ફટકારી દો. પણ હું જીતું જમાવટ છું. 5 લાખ રૂપિયા વસૂલ ના કરું ને તો જોજો તમે, મારીને સૂથો પાડ દેવાનું. હવે જુઓ તમે. ઓય થવાનું નહીં હમણાંથી. ખાલી જીતું જમાવત નહીં. એકે વિડીયોમાં કોઈ થયું હતું હમણાંથી? તે હવે થશે. ને મળ્યા છે અલ્યા બાયડા સાપ બાબી.